લ્યો ચાલ ચલો ચાલુ કરી ઓય આવતારો ના એમને એમ ના ઊભો રહેવું પડે. તો નમસ્કાર મારા સાથી અને ચાહક મિત્રો, અમારી ગુજ્જુ ગોટાળો ચેનલમાં વિક્રમસિંહ વતી બધાને જય માતાજી. તો અમે સવારના પોરમાં ઉત્સાહી કાકાને મળી રહ્યા છીએ અને કાકા એરંડા વેણવાનું કામ કરી રહ્યા છીએ. તો આપણે પણ અત્યારે જોઈશું કે એરંડા કઈ રીતે વેણાય છે. અને કાકા તમે કેટલું ભણેલા છો? 3 ચોપડી કાકા ભણેલા છે અને આજથી બહુ જૂનામાં જૂનો કહેવાય છે કે બહુ આગળના શિક્ષકો છે ને બહુ ભણાવતા. તો આપણે આજે કાકાને 1-2 પ્રશ્નો કરીશું કે કાકાને કેવું નોલેજ છે. અને કહેવાય છે કે ભણ્યા પણ ગણ્યા, ભણ્યા નહીં પણ ગણ્યા વધારે, એવું બાપ દાદાની કહેવત હાલી આવે છે. તો આપણે કાકા પ્રશ્ન કરીશું, કાકા આપણને કેવો ઉત્તર આપે છે. તો જોઈએ, આગળના વ્લોગ જોતા રહેજો કાકા કેવો જવાબ આપે છે. તો કાકા, અમે આવીએ છીએ ગુજ્જુ ગોટાળો ચેનલમાંથી અને અમે તમારા જેવા અવનવા લોકોના ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ. તો તમે અમને જણાવો કે ગાંધી બાપુ કોણ હતા? તો કાકા મૌન તોડવા તૈયાર નથી, કારણ કે કાકાને એના વિશે કંઈ ખબર નથી. આવડો મોટો દેશ આઝાદીની લડત સામે ગાંધી બાપુ લડી અને જતા રહ્યા, એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એમના વિશે કાકાને ખબર નથી. બોલો કાકા, તમારી ઉંમર કેટલી? 38 વર્ષની કાકાની ઉંમર છે. બોલો, ગાંધી બાપુ વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાકા કંઈ કેવું છે ગાંધી બાપુ વિશે? ગાંધી બાપુ વિશે એક પણ શબ્દ કેવો નથી. કશો વાંધો નહીં, અમે તમને બીજો પ્રશ્ન કરીએ કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે 2 વાક્યો જણાવો. કાકા હજુ પણ મૌન તોડવા માટે તૈયાર નથી. આપણે એનાથી એક સ્ટેપ નીચે આવ્યા. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ કહેવાતા, એમના વિશે કાકાને પૂછ્યું. કાકાની 38 વર્ષની ઉંમર છે અને આજથી 1947ની અંદર દેશ આઝાદ થયો. એના પછીના થોડા વર્ષોમાં મતલબ કાકાને સરદાર પટેલ વિશે કોઈ માહિતી નથી. તો હજી આપણે કાકાને થોડા નવા મતલબ મહાનુભાવો વિશે કંઈ વાત કરીએ. કાકાને કંઈ કદાચ આઈડિયા આવે તો કે કાકા શું કહેવા માગે છે. કાકા, મણિરાજ બારોટ કોણ હતા? કલાકાર. હા, મણિરાજ બારોટના ચાહક કહેવાય. કાકાને મણિરાજ બારોટ કોણ હતા એ ખબર છે કે કલાકાર હતા. તો મણિરાજ બારોટનું એકાદું ગીત તમે સાંભળેલા હશે મણિરાજ બારોટના? હા, તો મણિરાજ બારોટનું એકાદું ગીત જવા દો, એક જ લીટીમાં ખાલી. સરસ કાકાએ, વાહ 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 ભાઈ, કાકાએ માઇક પકડી લીધું, ગાવાનું કીધું એટલે માઇક પકડી લીધું. આ છે આપણા ગુજરાતની શું કહેવાય મહાનુભાવ જે કહેવાય. મણિરાજ બારોટની વાત કરી એટલે માઇક તાંતરમાં હાથમાં પકડી લીધું છે. ચલો કાકા, મણિરાજ બારોટનું એક સારું ગીત સંભળાવો. કે રજકણ તારા રઝળ છે, વાહ, રજકણ તારા રઝળ છે અને રણમાં ઉડે રે બાજી છે હજુ તારા હાથમાં, માટે ચેતી જા તું નરચેત. વાહ કાકા, આ તમે જે ગાઈને સંભળાવ્યું એનો મતલબ શું થાય? તમે કંઈ 2 શબ્દોમાં અમારા ચાહકોને સમજાવી શકશો કે આ તમે જે ગાયું એના પરથી જે લેખક લખ્યું છે અને મણિરાજભાઈ બારોટે ગાયું છે, તો એનો કહેવાનો મતલબ શું થાય છે? ભાવાર્થ સમજાવો 2 લીટીમાં, ટૂંકમાં ખાલી. જે રજગણ તારા રજળ છે આ વાત તમે કરી, તો એનો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો તમે કઈ રીતે સમજાવશો? કપાય નહીં. તો કાકાએ મોડની પથારી ફેરવી નાખી છે, કેમ કે કાકાએ ગાઈ લીધું પણ સમજાવતા આવડતું નથી. તો અહીંયા આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કાકા માટે કોમેન્ટ સારી કરતા જજો. તો જય માતાજી, હર હર મહાદેવ લખતા જજો અને ગુજ્જુ ગોટાળો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, જય ભારત.